મલેકપોર ગામે મેઇન રોડ પરથી સૌથી મોટો કડાવર દીપડો કઈ રીતે પાંજરે પુરાયો જુઓ આ સીસીટીવી કેમેરામાં। પલસાણા તાલુકામાં છેલ્લા 3-4 વર્ષથી દીપડાનો આતંક વધી ગયો હતો, જેને કારણે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયની લાગણી છવાઈ હતી। તેઓ 6 વર્ષ કરતાં વધુ ઉંમરનો દીપડો અનેક દોરોનું મારણ કરી બિંદાસ મલેકપુર ગામના મુખ્ય રસ્તા ઉપર મધ્યરાત્રે લતાર મારતો હતો અને પોતાનો શિકાર કરી રહ્યો હતો। ત્યારે અઠવાડિયા અગાઉ મલેકપુર ગામના કાદરભાઈ મલેકના પોલ્ટ્રી ફાર્મમાંથી જાળી તોડી મરઘાનો શિકાર કરતો હોવાનું જણાતા જંગલ ખાતાને જાણ કરવામાં આવતા પલસાણા ફોરેસ્ટ વિભાગે પોલ્ટ્રી ફાર્મ બહાર રોડ પર પાંજરું મૂક્યું હતું। તે પાંજરામાં મોટો કડાવર દીપડો 3 વખત આસપાસ ચેક કરી પાંજરામાં ગયો હતો। ત્યાંથી પણ 2 વખત બહાર આવી ને ફરી અંદર જતા તે પાંજરામાં આજે રવિવારે વહેલી સવારે 4 વાગ્યાના સમયે પૂરાતા સીસીટીવીમાં નજરે પડતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો। આ દીપડો પાંજરે પૂરાયાની જાણ જંગલ ખાતાને કરતા બારડોલી રેન્જ ફોરેસ્ટ કચેરી ખાતે લાવી તેને જંગલમાં છોડવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું। जी, मैं अब्दुल वाहिद गुलाम दस्तगीर मलिक, રહેવાસી મલેકપુર। શું થયું આજે દીપડો કઈ રીતે ને ક્યાંથી પકડાયો, કેટલો કડાવર છે? એ અમારા કાકાના ફાર્મ પરથી પકડાયો, અબ્દુલ કાદર ગુલામ રસૂલ મલિક। એકના ફાર્મ પર 10 દિવસ અગાડી મરઘા ફાર્મ છે, એમાંથી મરઘા 2-3 ઉછકી ગયો જાળી તોડીને। પછી 3 દિવસ અગાડી એક મારા મિત્ર છે જમીલભાઈ, એની વાછડી ઉછકી ગઈ એના ફાર્મ પરથી। ત્યાં પછી પાંજરું કેટલા દિવસ મૂક્યું અને કઈ રીતે પકડાયો છે? પાંજરું અમે લગભગ ફાર્મ પર 10 દિવસથી મૂકેલું છે, બરાબર છે ને। કે રોડ પર અવર જવર કરતો હતો એ, તે અમારા ફાર્મ પર કેમેરા મૂકેલા હતા, એમાં અમને ખબર પડતી હતી કે અહીંયા આવતો છે। એટલે ફાર્મ પરથી ઉચકીને અમે કાલે રાતના સાંજે 8 વાગ્યાના એટલાક વાગે 8 વાગ્યામાં અમે બહાર ગેટ પર મૂક્યો પાંજરો ને 4:30-4:45 આ એમાં દીપડો પાંજરા પુરાયો। આ દીપડો કેટલો મોટો છે ને શું લાગે છે કેટલા વર્ષનો હશે? તે કરીબન સાહેબના અંદાજે બધા સાહેબ જોડે વાત થઈ તો 6-1 વર્ષના ઉપર છે। આટલો મોટો દીપડો આગળ પકડાયો ખરો કોઈ વાર? ના, આટલો મોટો દીપડો તો કોઈ દિવસ અમે જોયો નથી। આ તો ઘણો મોટો છે ને